અમદાવાદમાં મિત્રતા બની મોતનો ઓથાર અને હસી મજાકનું પરિણામ આવ્યું જીવલેણ। 100 મીટર સુધી લોહી લુહાણ થઈ દોડ્યો યુવક, પણ મોતથી ન બચી શક્યો। આખરે હત્યા પાછળની શું છે અસલી કહાણી, જોઈએ। અમદાવાદનું ગીતા મંદિર વિસ્તાર કે જ્યાં આવેલ પઠાણની ચાલી નજીક સૌરાષ્ટ્ર ગેટ પાસેના ભગવતી પાન પાર્લર બહાર ખેલાઈ ગયો લોહિયાળ ખેલ। વાત 8 જુલાઈ 2025ના રોજની છે, મોડી સાંજની છે, કે જ્યાં કેતન જગદીશ ગોહિલ નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો। ભગવતી પાન પાર્લરથી લઈ 100 મીટર સુધીનો કોર્ડન કરેલ રસ્તો અને આ જ રસ્તા પર લોહીથી લથપથ થઈ પોતાનો જીવ બચાવવા દોડતો હતો કેતન ગોહિલ, પરંતુ તે જિંદગીની જંગ હારી ગયો અને મોતને ભેટ્યો। લોહીથી લથપથ થયો રસ્તો। હત્યાની આ ઘટનાને લઈ આખા સ્થળ પર નાસભાગ મચી તો લોકોના ટોળા પણ વળ્યા અને હુમલાખોરો ફરાર થઈ ગયા। આ તરફ મૃતક કેતનના પરિજનો પણ સ્થળ પર આવી ગયા અને તેને હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ તે જિંદગીની જંગ હારી ચૂક્યો હતો। કેતનનું મોત નિપજ્યું અને પોલીસે પણ તેના મોતને લઈને ફરિયાદ દાખલ કરતા નામ બહાર આવ્યા 3 હુમલાખોરોના। જયેશ ઉર્ફે જેકો રમેશભાઈ ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે કાળિયો મકવાણા, જગદીશ ઉર્ફે જગ્ગુ વિનોદભાઈ રાઠોડ। પોલીસે તુરંત ત્રણેયની શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ તેઓને દબોચી લીધા। પોલીસે ત્રણેયને પકડી પૂછપરછ કરતા કંઈક અલગ જ વાત બહાર આવી। હસી મજાક બની મિત્રો વચ્ચે તિરાડ। પોલીસના દાવા મુજબ મૃતક કેતન ગોહિલને વારદાતની રાત્રે ત્રણેય મિત્રોએ ફોન કરી ભગવતી પાન પાર્લર કે જે જગદીશનું છે ત્યાં બોલાવ્યો અને કેતન ત્યાં મિત્રોને મળવા પહોંચ્યો કે ચારે મિત્રો વચ્ચે મજાક મસ્તી શરૂ થઈ અને અચાનક તે ઝઘડામાં પરિણમી। આ તરફ ઉશ્કેરાયેલા જયેશે પોતાની પાસે રહેલ અસ્ત્રો કાઢી કેતનના ગળે મારી દીધો। શું બનાવ બન્યો એવું ચોક્કસથી નથી કહી શકતો, પણ એના ગળામાં કંઈક ઘાતક હથિયાર મારી દીધું એવું મને જાણવા મળ્યું। આ મરણ જનાર તથા આ 3 જે વ્યક્તિઓ છે એ એક વર્ષોથી એકબીજાના મિત્ર હતા અને તેઓ રાતના 9:30 વાગ્યેથી ત્યાં જે ત્રીજા વ્યક્તિ છે જગદીશ ઉર્ફે જગ્ગુ, તેના આઈસ્ક્રીમના પાર્લરે સામે બેઠા હતા। શરૂઆતમાં મસ્તી કરતા અંદર એ મસ્તીનું સ્વરૂપ ઉગ્ર લેવાનું ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં લેવાતા આ કામના જે પ્રથમ વ્યક્તિ છે જયેશ ઉર્ફે જેકો રમેશભાઈ ઝાલા, તેઓએ પોતાના પાસે રહેલ અસ્ત્રનો ઉપયોગ કરીને તે ઝઘડાના સ્વરૂપે કેતન ઉર્ફે મોદી જગદીશભાઈ ગોહિલને ગળા ઉપર મારી દીધેલ। લોહીથી લથપથ 100 મીટર સુધી ચાલ્યો કેતન। પોલીસ તપાસ મુજબ આરોપીએ કેતનના ગળે અસ્ત્રો મારતા તે લોહીથી લથપથ થઈ ચૂક્યો હતો અને તેઓથી બચવા માટે તે રસ્તા પર દોડ્યો પણ મોતને ભેટ્યો। જાણવા મળ્યા મુજબ કેતન ગોહિલ લાટી બજારમાં મજૂરી કામ કરે છે, જ્યારે જયેશ અને ધર્મેશ પણ મજૂરી કરે છે, જ્યારે જગદીશ પોતાનું પાન પાર્લર ચલાવે છે। વર્ષોથી ચારે મિત્રો હોવાથી તેઓ દરરોજ જગદીશના પાન પાર્લર પર બેસતા હતા, પરંતુ ચારે મિત્રો વચ્ચે શરૂ થયેલી હસી મજાક લોહિયાળ ખેલમાં પરિણમશે તે કોઈએ નહોતું વિચાર્યું। આ 3 વ્યક્તિઓનો ઝઘડો જે મરણ જનાર સાથે મસ્તીમાં થયેલ હતો અને આ 3 વ્યક્તિમાં જે મુખ્ય પ્રથમ નામના વ્યક્તિ છે જયેશ, તેઓએ અસ્ત્રનો ઉપયોગ કરેલો હતો અને સાથે સાથે ઝઘડામાં આ બંને વ્યક્તિએ મરણ જનારને મારવામાં સાથે હતા, જેનું નામ છે ધર્મેશ અને જગદીશ। આરોપી જયેશ ઉર્ફે જેકો વિરુદ્ધ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે, જ્યારે મૃતક કેતન વિરુદ્ધ 2 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે। આખા મામલે પરિવારે પૈસાના ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાના આક્ષેપ કર્યા છે। આરોપીઓએ ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવીને હત્યા કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને એફએસએલની મદદ લીધી છે। તદુપરાંત 3 આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે, જેને લઈ હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળી શકે, પરંતુ મૃતક કેતનનો પરિવાર ન્યાય ઈચ્છી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યો છે। મારી માંગ એવી છે કે આ કડક ને કડક પગલાં લે સરકાર। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।